શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય। આ માસમાં શિવ ભક્તો વિધિવત રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આ જ ભાવના સાથે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનનો પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડવાની તક આપવાનો છે। શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે। સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગનું જ નિર્માણ કરી પૂજા કરી હતી। જે ગ્રુપ દ્વારા 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજાયો। વલથાણ કેનાલ રોડ પર આવેલા જે ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવી શ્રાવણ મહિના દરમિયાન પ્રતિદિન પાર્થિવ શિવલિંગની પૂજા કરી। અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજમાં પૂજા કરવામાં આવી હતી। શ્રાવણના અંતિમ દિવસ સુધીમાં 7,11,000 સુધીમાં વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે। પૂજા બાદ તમામ શિવલિંગનું વાજતે ગાજતે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું, જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ આયોજનથી ભક્તોમાં એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો છે। આનાથી શિવ ભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મેળવ્યો। ખાસ કરીને શ્રાવણ 12 જ્યોતિર્લિંગ દર્શનનો લાભ। આ કાર્યક્રમમાં ભક્તોએ એક વધારાનો લાભ પણ મળ્યો છે। ડોમમાં પ્રવેશતા પહેલા જ 12 જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આનાથી શિવ ભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મેળવ્યો। ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક સોમવાર ઉપરાંત આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો આ મહાપૂજા અને દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા। આ અનોખા આયોજન દ્વારા સુરતના શિવ ભક્તો શ્રાવણ મહિનાના મહત્વને સાર્થક કરી રહ્યા છે। શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ખાસ શિવ આરાધનાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત તમામ લોકોએ ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભગવાન મહાદેવની ભક્તિ તેમજ પૂજા અર્ચના કરી હતી। તમારું નામ ને પરિચય? જયસુખભાઈ જે તળાવિયા, હું પોતે બિલ્ડર છું અને આમ તો અમે ઘણા સમયથી સામાજિક કાર્ય સાથે જોડાયેલા જ છીએ અને ભગવાનમાં અમને પૂરતી આખા ફેમિલીને એટલી રુચિ છે કે અમે આ લગભગ 15 લાખ શિવલિંગ ટોટલ અમારી લાઈફમાં બનાવી ચૂક્યા છીએ અને આ વખતે અમે 7,11,000 શિવલિંગનું પાર્થિવ શિવલિંગનું નિર્માણ કર્યું। લગભગ 20,000 માણસોને ભોજન કરાવ્યું અને એનાથી અમને બહુ અતિ આનંદ થાય છે અને લોકોને અમે એક સંદેશો દેવા માગીએ છીએ કે ભાઈ આટલી બધી વ્યસ્ત જિંદગીની અંદર થોડું ઘણું ભગવાને આપણે આપ્યું હોય તો સમાજ માટે ભજન અને ભોજન કરાવવું જરૂરી છે। અસ્તુ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। હું આચાર્ય બિપિનભાઈ જોશી, મૂળ સૌરાષ્ટ્રનો વતની છું। સુરતની અંદરમાં આ જ પરિવારની અંદરમાં જે ગ્રુપની અંદરમાં આજથી 12 વર્ષ પહેલાં અમે આવું ભવ્ય આયોજન કરેલું અને એ પછી આ ફાર્મની અંદરમાં એટલા માટે આયોજન કર્યું કે આજુબાજુના ગામડાની જનતા, સુરતની જનતા, દરેક ભક્તો લાભ લઈ શકે અને બીજું કે ભજન સાથે ભોજન થાય અને સાથે સાથે મહાદેવની કૃપા પવિત્ર શ્રાવણ માસની અંદરમાં દરેક પરિવારની ઉપર ઉતરે, આવો ભાવ લઈ અને અમે આ શિવલિંગોનું પાર્થિવ શિવની પૂજાનું આયોજન કરેલું અને આખો માસ શ્રાવણ માસ દરમિયાન અમે પૂજા કરી। કેટલા શિવલિંગની પૂજા કરી? 7,11,000 શિવલિંગની પૂજા કરી। અમારો સંકલ્પ હતો 5,55,555નો, પણ મહાદેવની કૃપાએ આજે અમે 7,11,000 શિવલિંગોની પૂજા હવે આ માસ દરમિયાન કરી ચૂક્યા।